ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હાવ આર યુ એવરીવન? કેમ છો તમે બધા? સારા છો ને? મજામાં છો ને? તો શું કહેવાનું? કેમ છો તમે બધા એમ કહેતો હાવ આર યુ એવરીવન કહેતો શું કહેવાનું? તમને શીખવાડ્યું ને. શું કહેવાનું? આઈ એમ ફાઇન. હું મજામાં છું. વી આર ફાઇન. અમે મજામાં છીએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું ને કે શું બોલવાનું એમ. ઓકે, તો પૂછે ત્યારે તમારે એવો જવાબ આપવાનો છે. પછી લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખેલા કે સવારે કોઈ પૂછે તો શું કહેવાનું? સવારે કોઈ મળે તો ગુડ મોર્નિંગ. બપોરે 12 વાગે કોઈ મળે તો શું કહેવાનું? ગુડ નૂન. અને 12 વાગ્યા પછી કોઈ મળે તો ગુડ આફ્ટરનૂન. અને સાંજે રમવાના ટાઈમે કોઈ મળે તો ગુડ ઇવનિંગ. અને રાત્રે સુવાના ટાઈમે શું કહેવાનું? ગુડ નાઇટ. એ લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા, બરાબર ને? પછી મેં તમને બીજું પણ શું શીખવાડેલું કે તમારે ક્લાસમાં અંદર આવવું હોય તો શું કહેવાનું? મે આઈ કમ ઇન ટીચર. હું ક્લાસમાં આવી શકું છું ટીચર? માય કમ ઇન ટીચર હવે બોલવાનું નહીં. હવે બોલવાનું મે આઈ કમ ઇન ટીચર. હું ક્લાસમાં આવી શકું છું. પછી મે આઈ ડ્રિંક વોટર. હું પાણી પીવું ટીચર? માય ડ્રિંક વોટર બોલવાનું નથી. મે આઈ ડ્રિંક વોટર. અત્યાર સુધી તમે બધા માય ડ્રિંક વોટર, પછી માય ગો વોશરૂમ, માય ગો ટોયલેટ એવું બોલે. તમે તો અડધા તો ટીચર હું ટોયલેટમાં જાઉં કે હું વોશરૂમ જાઉં કે એવું બોલે. એવું બોલવાનું નથી. શું બોલવાનું? મે આઈ ગો વોશરૂમ, મે આઈ ગો ટોયલેટ. હું વોશરૂમ જાઉં કે એવું બોલવાનું હોય, બરાબર ને? પછી મે આઈ ગો ટીચર. હું જઈ શકું છું ટીચર? ત્યારે તમારા મમ્મી પપ્પા કોઈ લેવા આવ્યા હોય તમને સ્કૂલમાં તો તમે શું કહેવાનું? મે આઈ ગો ટીચર. હું જઈ શકું છું. પછી માય વર્ક ઇઝ કમ્પ્લીટ. તમને કંઈક પણ લખવા માટે આપ્યું હોય અને તમારું કામ પૂરું થઈ ગયું તો શું કહેવાનું? ટીચર માય વર્ક ઇઝ કમ્પ્લીટ. ટીચર માય વર્ક ઇઝ ફિનિશ. ટીચર મારું કામ થઈ ગયું છે, મારું બધું લખાઈ ગયું છે. માય વર્ક ઇઝ ફિનિશ. અને બાકી હોય તો શું કહેવાનું? માય વર્ક ઇઝ લેફ્ટ. ટીચર મારું કામ બાકી છે, મારું લખવાનું બાકી છે. શું કહેવાનું? માય વર્ક ઇઝ લેફ્ટ. શું કહેવાનું? માય વર્ક ઇઝ લેફ્ટ. આવું તમારે બોલતા શીખવાનું છે મારી સાથે સાથે, બરાબર ને? હવે મે આઈ માય ગો વોશરૂમ કે માય ડ્રિંક વોટર કે એવું બોલવાનું નથી. મે આઈનો યુઝ કરવાનો. મે આઈ. હા ને? પછી આ બધું તમારે શીખવાનું છે રોજે. રોજે તમે ઘરે પણ તમે આવી રીતના બોલતા રહો, તમને બોલતા આવડી શકે છે, બરાબર ને? જ્યારે સ્કૂલમાં આવો ત્યારે તમારે આવી રીતના બોલવાનું છે. ઓકે, થેન્ક યુ.